ચક્કર આવવા કે અચાનક માથું ભમવું એ કોઈ રોગ નથી. તેના બદલે તે મુખ્યત્વે શારીરિક નબળાઈની નિશાની છે. જોકે ચક્કર આવવા એ ઘણા રોગોનું લક્ષણ પણ હોઈ શકે છે, જેમ કે એનિમિયા, લો બ્લડ પ્રેશર, નબળું હૃદય, મગજની ગાંઠ અને વધુ પડતો તણાવ. ચક્કર આવે ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે તમારે શું કરવું જોઈએ તે આજના વિડીયોમાં આપણે જાણીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સામાન્ય રીતે ચક્કરની સમસ્યા દરમિયાન વ્યક્તિને ગભરામણ, ઉબકા, કાનમાં સતત સીટીનો અવાજ સંભળાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમય દરમિયાન કેટલાક લોકો થોડી ક્ષણો માટે તેમની સાંભળવાની ક્ષમતા ગુમાવી બેસે છે અથવા તેમના કાનમાં ભારેપણું પણ અનુભવી શકે છે. ચક્કરની આ સમસ્યાને પેરોક્સિસ્મલ પોઝિશનલ વર્ટિગો કહેવામાં આવે છે, જેને ટૂંકમાં BPPV કહેવામાં આવે છે. આ સમસ્યા પુખ્ત વયના લોકો અને વૃદ્ધોમાં વધુ જોવા મળે છે. સામાન્ય રીતે નબળાઈ દૂર થયા પછી ચક્કરની સમસ્યા દૂર થઈ જાય છે, પરંતુ જો તમને કોઈ દવાની આડઅસર, મગજની કોઈ સમસ્યા કે અન્ય કોઈ રોગને કારણે ચક્કર આવી રહ્યા હોય તો તેનો ઉકેલ ફક્ત તબીબી સારવાર દ્વારા જ શક્ય છે. સૂકા ધાણા ગભરામણ દૂર કરવા, ચક્કર આવવા અને ઉબકા દૂર કરવા માટે એક જૂની પદ્ધતિ છે. શારીરિક નબળાઈ દૂર કરીને ચક્કરની સમસ્યાથી રાહત મેળવવા માટે અહીં આપણે એક રેસીપી જોઈએ. તેના માટે રાત્રે 1 ચમચી સૂકા ધાણા અને સૂકા આમળાને પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણીને ગાળીને પીવો. જો શક્ય હોય તો આમળા અને કોથમીરને ગોળ સાથે ચાવીને ખાઓ. આનાથી તમારું પેટ સાફ રહેશે અને શરીર કુદરતી રીતે મજબૂત બનશે. આમળા અને ધાણા શરીરના ઘણા વિકારોને દૂર કરવાનું કામ કરે છે. ચક્કર આવવાની સ્થિતિમાં આદુનો એક ટુકડો લઈને મોઢામાં મૂકીને ટોફીની જેમ ચૂસવો. જો આ રીતે આદુ ખાવામાં તકલીફ પડતી હોય તો નિયમિતપણે આદુની ચાનું સેવન કરી શકો છો. આદુ તમારા શરીરમાં રક્ત પ્રવાહ વધારવાનું કામ કરશે. એ તમારા મગજને આરામ આપવાની સાથે સાથે સંતુલિત કરવામાં પણ મદદ કરશે અને ઉબકા અને ગભરાટની સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે. બીજા ઉપાયમાં ફુદીનાના પાનમાંથી ચા બનાવો અને તેનું સેવન કરો. ચક્કરની સાથે ઉબકા અને ચિંતામાંથી પણ રાહત મળશે. ફુદીનાની ચા બનાવવા માટે પાણીમાં સૂકા અથવા લીલા ફુદીનાના 6 થી 7 પાન નાખો અને તેને ધીમી તાપે પકવા દો. પછી 10 થી 15 મિનિટ પછી આ પાણીને ગાળી લો અને ચાની જેમ પીઓ. તેના નિયમિત સેવનથી તમને ફાયદો થશે. 1 લીલી એલચી, 1 લવિંગ, 1 કાળું મરી, 4 તુલસીના પાન અને 2 ચપટી ચાની પત્તી લો અને હવે આને 1 કપ પાણીમાં ધીમા તાપે ઉકાળો. આ સમય દરમિયાન વાસણને ઢાંકીને રાખો. લગભગ 10 મિનિટ સુધી ઉકાળ્યા પછી સ્વાદ મુજબ ખાંડ ઉમેરો અને 2 થી 3 ટીપા લીંબુનો રસ નીચોવો. તમારી હર્બલ ચા તૈયાર છે. આ ચા દિવસમાં 2 વાર પીવો. તમને લાભ મળશે. આમાંથી કોઈપણ ઉપાય ફક્ત 6 થી 7 દિવસ માટે અજમાવી જુઓ. જો તમને રાહત ન લાગે તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, કારણ કે આ સ્થિતિમાં તમારા ચક્કર આવવાનું કારણ કોઈ ગંભીર બીમારી હોઈ શકે છે અથવા તમારા શરીરમાં પોષક તત્વોની ગંભીર ઉણપ હોઈ શકે છે. ચક્કર આવે ત્યારે તાત્કાલિક રાહત મેળવવા શું કરવું તે જોઈએ. સૌપ્રથમ ઠંડી જગ્યાએ આરામથી બેસો અથવા સૂઈ જાઓ. જો શિયાળાનો સમય હોય તો ગરમ જગ્યાએ આરામ કરો, જેમ કે તડકામાં. હવે તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. ઊંડો શ્વાસ લો. તમારા મોઢા દ્વારા શ્વાસ લઈને તમારા પેટને ફૂલાવો અને પછી તમારા નાક દ્વારા ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો. મનને શાંત રાખો અને નકારાત્મક વિચારોથી દૂર રહો. શ્વાસ લેતી વખતે શરીરમાં પ્રવેશતા ઓક્સિજન પર ધ્યાન કેન્દ્રિત કરો. આ પદ્ધતિઓ તમને માનસિક અને શારીરિક રીતે શાંત થવામાં મદદ કરશે. હવે વાત કરીએ એવા ખોરાક વિશે જે ખાવાથી ચક્કરની સમસ્યામાં તાત્કાલિક રાહત મળે છે. ઓછામાં ઓછું 1 ગ્લાસ તાજું પાણી પીવો. દિવસભર પૂરતા પ્રમાણમાં પાણી પીવો. કાળી ચા પીવો. તેમાં તુલસી અને આદુનો ઉપયોગ કરો. તે શરીર અને મન બંનેને શાંત કરે છે. ચોકલેટ ખાઓ, કેળા ખાઓ, આઈસ્ક્રીમ ખાઓ, ડ્રાયફ્રૂટ્સ ખાઓ, દહીં અને ખાંડ ખાઓ. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.